श्री गुसाईजी प्रभुए कृपा करी श्री महाप्रभुजी वल्लभाचार्यजीना नाम 108 સર્વોત્તમજીમાં જે પ્રગટ કર્યા છે એમાં શિરમોર જો કોઈ નામ હોય તો એ ગુરુ છે અને ગુરુ એ વિવિધ સંપ્રદાયના વિવિધ ગુરુ હોઈ શકે, પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ જગત ગુરુ શા માટે? કોટી બ્રહ્માંડોને ઉપદેશ આપી શકે એવા સામર્થ્યવાન શ્રી ગોકુલનાથજીએ કહ્યા, તો એ શા માટે? એવું જે ભેદ છે એ આજે પ્રગટ થઈ રહ્યો છે। શ્રી ગોકુલનાથજી કહે છે કે ગુરુ कौन को कहिए, जाने गुरु के लक्षण होई, सो या कली काल में गुरु तो बहुत बने बैठे हैं, परंतु गुरु के लक्षण तो काहू में है नहीं, सो काहेते जो गुरु के लक्षण तो यह है। હવે જે શ્રી ગોકુલનાથજી કહે છે એ જે અત્યારે ગુરુ તરીકે સ્થાન પામી ચૂક્યા છે, તો ભલે, પણ જે અત્યારે સમય છે કળિયુગ, એમાં ગુરુનું જે પદ છે એ ગુરુનું પદ એ કોને પ્રાપ્ત થઈ શકે એ લક્ષણો હવે અહીંયા આપ શ્રી ગોકુલનાથજી પ્રગટ કરે છે કે આટલા લક્ષણો જેમનામાં હોય એ ગુરુ થઈ શકે। એટલે જ ભાગવતજીમાં જેવું દ્વાપર ગયો અને કલિયુગ બેઠો, અને એટલે જ પછી તો સુખદેવજીએ હવે જે કલિયુગની અંદર જીવોનો ઉદ્ધાર કરવા માટે આપે ભગવદ નામનું કીર્તન અને ભગવદ કથા આ બે જ સાધન કયા। આપે ગુરુ પરંપરાનું વર્ણન ન કર્યું, પરંતુ આ એક એવી કૃપા છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા છે, અને એટલે આપનું નામ શ્રી ગુરુ એવું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું ને હવે શ્રી ગુસાઈજી જ શ્રી ગોકુલનાથજીના હૃદયમાં બેસીને તે ગુરુના લક્ષણ પ્રગટ કરતા કહી રહ્યા છે કે ગુરુ કોણ થઈ શકે? જો ગુરુ કે લક્ષણ તો यह है, जो प्रथम तो जीव उद्धार करने को सामर्थ्य होई, सो उद्धार तो जीव को जब करी सके जब जीव के दोष दूर करने को सामर्थ्य होई, और दोष तो कब दूर करी सके जब आप स्वयं निर्दोष और निर्भय होई। आ पहली जे વાત છે, જે પહેલું લક્ષણ એ જ કેટલું બધું દુર્લભ છે કે જે ગુરુમાં પ્રાપ્ત થઈ શકે કે કેમ એ પણ સંશય થઈ જાય છે। કેમ કે આપે કહ્યું કે ગુરુનું પ્રથમ લક્ષણ તો જીવનો, જે જીવ શરણે આવે અને એમ કહે કે હું આપને શરણે આવ્યો છું, આપ મારા ગુરુ થાઓ અને મારો ઉદ્ધાર કરો, તો તે વખતે તે જીવના ઉદ્ધાર કરવાનું સામર્થ્ય તે ગુરુમાં હોવું જોઈએ। પછી એમ કહ્યું કે ઉદ્ધાર એ ક્યારે કરી શકે ગુરુ? તો કે એ ગુરુમાં કયું એવું પ્રમેયબળ હોવું જોઈએ? તો કહે કે એ જીવના બધા દોષ દૂર કરી નાખવાનું પ્રમેય સામર્થ્ય હોવું જોઈએ। પછી કે એ દોષ સામર્થ્ય એટલે કે દોષ દૂર ક્યારે કરી શકે? તો કે પહેલાં તો પોતે સ્વયં નિર્દોષ એટલે કે પોતાનામાં એક પણ દોષ ન હોવો જોઈએ, અને બીજું નિર્ભય, પોતે કસાયથી ભયભીત ન હોવો જોઈએ। આટલામાં પ્રથમ લક્ષણ આવ્યું કે જીવનું ઉદ્ધાર કરી શકવાનું સામર્થ્ય, પણ એના પણ ત્રણ અલગ અલગ ભાવ છે કે ક્યારે તે સુધી પહોંચી શકે ગુરુ। હવે આવે છે સો તો યા કલિકાલ પાય કે સભી દોષ રૂપ હોઈ રહે હે, વિષયાસક્ત હોઈ રહે હે। એમાં એવું નથી કે ગુરુનો વાંક છે, જે અત્યારે બન્યા છે ગુરુ એમને વાંક છે એવું નથી, કારણ કે સુખદેવજીએ તો કઈ ગુરુ પરંપરા જાણે કે હવે નથી, હવે ભક્તિ પરંપરા છે જેમાં કીર્તન અને કથા એનું શ્રવણ આ બે કરે એટલે જીવ સરળતાથી મર્યાદા માર્ગીયની વાત છે, આ સરળતાથી ભવપાર થઈ શકે છે। હવે ગુરુ પરંપરા નથી, કારણ કે આ કળીકાલનો દોષ એવો છે ભારે કે જેમાં આગળ જ કહ્યું હતું કે સત્પુરુષોની બુદ્ધિ પણ હરી લે છે। પરમાનંદ નામ આવ્યું, આનંદ પરમાનંદ, એમાં જ આપણે ગોકુલનાથજીએ કહ્યું ને
કે પંડિતોનો વાંક નથી. એ પંડિતો વેદને વાંચે છે તો ખરા, પણ વેદના હાર્દ સુધી નથી પહોંચી શકતા. એમાં પંડિતોની બુદ્ધિને કલિયુગે પોતાના સામર્થ્યથી ગ્રસિત કરી લીધી છે. એટલે અત્યારે જે સારા સત્પુરુષો હોય પણ એ ગુરુ ન થઈ શકે એમ કહેવા માગે છે ગોકુલનાથજી. કેમ કે અત્યારે સારા છે, સત્પુરુષ છે, પણ એને વિષય છોડતો નથી. જે અત્યારે આપણે છાપામાં વાંચીએ જ છીએ કે આવી રીતે થાય છે. તો એ વિષય એ જે છે એ કલીને કારણે દૂષિત કરી દે છે સત્પુરુષોને પણ. એવું નથી કે સત્પુરુષો નથી, એ સત્પુરુષો જ છે પણ ગુરુ નથી, એમ કે છે શ્રી ગોકુલનાથજી. અને જો વિષયાસક્ત હોઈ રહે હે, સત્ય વાક્ય નહીં હે. એ જે બોલે છે એ વાક્ય સત્ય નથી, એટલે કે જે બોલે છે એવું એમના મન, વચન અને કર્મે એકતા નથી. શુદ્ધ ઉપાસના નહીં હે. ઉપાસનાનો માર્ગ જે છે મર્યાદા માર્ગ, એમાં ઉપાસના પણ શુદ્ધ હોવી જોઈએ, પદાર્થો શુદ્ધ હોવા જોઈએ. ये इत्यादि अनेक दोष तो आप ही में भरे हैं, सो जीव को उद्धार की सामर्थ्य तो कहाँ से होई? ताते निर्दोष तो एक श्री भगवान आप है, सोई अनेक जीवन के उद्धार करण के सामर्थ्यवान है. જોયું છેવટે ગોકુલનાથજી જે કહ્યું, એ સુખદેવજીએ કહ્યું એ વાત જ થઈ ને, કે ભગવાનનું તમે સીધી જ કથા લીલા શ્રવણ કરવા લાગી જશો, પછી એ કથાકાર જે કથા કહી રહ્યો છે એ કંઈ તમારો ગુરુ નથી. એને ગુરુ કરીને નથી સાંભળવાના, પણ એની મુખેથી નીકળતી ભગવાનની લીલામૃતની કથાને શ્રવણ કરવાની છે, એવી આજ્ઞા છે. સુખદેવજીએ ક્યાંય એવું નથી કીધું કે કથાકારને ગુરુ કરી નાખો. કેમ કે કથા શ્રવણ કરવી અને કીર્તન કરવું આ બે કલિયુગ માટે ઉત્તમ સાધન છે મર્યાદા માર્ગીઓ માટે. ताते निर्दोष तो एक भगवान आप है, सोई जीव अनेक जीव के उद्धार करण के सामर्थ्यवान है. अनेक ગમે એટલા ભક્તિ કરે, કરોડો લોકો એમને સામર્થ્યવાન છે. ताते श्री महाप्रभुजी वल्लभाचार्य जी आप पूर्ण पुरुषोत्तम स्वरूप है, ક્રિયા શુદ્ધ હે. હવે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય એટલું બધું દુર્લભ છે. આ ખરેખર એક એવી અકલ્પનીય ઘટના છે કે જેનું વર્ણન કરવું તો કોઈના પણ સામર્થ્યની બહાર છે. આ તો શ્રી ગોકુલનાથજી આપ જ વલ્લભ છે અને શ્રી ગુસાઈજી આપ ઈચ્છે છે એટલે આ પ્રગટ થઈ રહ્યું છે. તો શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ હે, ક્રિયા શુદ્ધ હે. મહાપ્રભુજી વિશે કહી રહ્યા છે આપ કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે. તો કે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ હે, ક્રિયા શુદ્ધ है, वर्ण में सर्वोपरि वर्ण है, लोभासक्त नहीं है. જેમ કે આપને કનકાભિષેકમાં 100 મણ સુવર્ણ મુદ્રાથી સ્નાન કરાવેલું, 7 મણ, પણ આપે એમાંથી 6 જ મુદ્રા રાખેલી, બાકીની બધી જ બ્રાહ્મણોને વેચી દીધેલી. આ સમય, આ કલિયુગમાં આવું કોઈ વિચારી પણ ના શકે. અને એ આપે 6 મુદ્રાને પણ પાછું પંઢરીનાથમાં વિઠ્ઠલનાથજીના નુપુર માટે ધરી દીધેલી. એટલે આપ જે લોભાસક્ત નહીં હૈ, जिनकी सत्य प्रतिज्ञा है, એટલે આપ જે એક વખત મુખેથી વચન ઉચ્ચારે છે પછી સત્ય થઈ જાય છે. શુદ્ધ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી પૂર્ણ પુરુષોત્તમ ઉપાસક ભગવત સેવા પરાયણ હૈ. એટલે હમણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ કીધા ને, હવે ગોકુલનાથજી એવું કહે છે શ્રી ગુસાઈજીની પ્રેરણાથી કે મહાપ્રભુજી એ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ है, પછી એમ કહ્યું કે શુદ્ધ है, वर्ण में सर्वोपरि वर्ण है, लोभासक्त नहीं है, जिनकी सत्य प्रतिज्ञा है, शुद्ध सच्चिदानंद श्री कृष्ण. હવે આવ્યું શુદ્ધ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણચંદ્ર શ્રી પૂર્ણ પુરુષોત્તમ ઉપાસક ભગવદ સેવા પરાયણ है. એટલે આપ પરણ બ્રહ્મ છે છતાં પણ આપ શ્રી કૃષ્ણની સેવામાં મગન રહે છે, સેવા પરાયણ છે, માનસી અથવા તો પ્રત્યક્ષ બંને. નિર્દોષ है, અનેક જીવ કે ઉદ્ધાર કરને કો સામર્થ્યવાન है. એ તો આપણે જોયું કે વૈષ્ણવના માતા પિતા વૈષ્ણવ ન હોય તો પણ વૈકુંઠની પ્રાપ્તિ કરાવી છે, પેલાને સ્વર્ગની. અને અનેક જે આવ્યા નાગા સાધુઓ, ત્યાં જે જગ્યાએ રામચંદ્રજીના લગ્ન થયા હતા સીતાજી સાથે જનકપુરમાં, ત્યાં અત્યારે નેપાળમાં છે સ્થાન, ત્યાં આવ્યા મહાપ્રભુજી. અને ત્યાં નાગા સાધુઓએ શરણે આવીને કહ્યું અમારો ઉદ્ધાર કરો. તો નાગા સાધુઓ 500 હતા, એ 500ને આપે નામ સંભળાવી અને એમનું પણ જે પદ એમનું જોઈતું હતું એમને આપી દીધું. એટલે કે
अनेक जीव के उद्धार करण को सामर्थ्यवान है, સોઈ આપ નિબંધ में लिखे है। અને આપે જ નિબંધ નામના ગ્રંથમાં લખ્યું છે કે મહાકુલ પ્રસુતોષી દંભાદિ રહિતમ નરમ કૃષ્ણ સેવા परोविक्ष श्री भागवत तत्वज्ञ। या कहे है जो गुरु कौन के कीजे जो महाकुल में जन्म लियो हो, जो महाकुल कौन सो कीजे जो जाकुल में श्री भगवान प्रकट हुई के स्वयं तथा प्रत्यक्ष वरदान दिए हुई, सो महाकुल कहावे। सो या कलिकाल में ऐसो कोई कुल नहीं है। એટલે પ્રથમ તો જે નિબંધ ગ્રંથ આપે પ્રગટ કર્યો જેમાં આપે જ કહ્યું છે કે ગુરુ એમ કે કોને કહી શકાય કે જે મહાકુલમાં જેમનો જન્મ થયો હોય, એટલે ગુરુ જે થવા માટેનો જે સામર્થ્ય, ગુરુ થવા માટેનું જે લક્ષણ છે પ્રથમ, એ તો એવું કહી દીધું કે એ જે ગુરુ છે એના માતા પિતાના ઉપર જે આગળ જતી પેઢીઓમાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા હોય, એટલે ભગવાને પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા હોય અને પ્રત્યક્ષ ભગવાને આપે સ્વયં વરદાન આપ્યું હોય તો એ મહાકુલ કહેવાય। એ કુલમાં એ જન્મ થાય તો એ મહાકુલ કહેવાય, એમ કે છે ગોકુલનાથજી। सो या कलिकाल में ऐसो कोई कुल नहीं है, અત્યારે નથી, जा कुल में भगवान प्रगट भय होय तथा प्रत्यक्ष प्रगट होई वरदान दिए होय, ताते महाकुल हु कोई नहीं है। महाकुल तो एक श्री महाप्रभु जी वल्लभाचार्य जी को है। सो क्यों? હવે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું કુલ એને મહાકુલ કીધું છે તો શા માટે એમ કરીને ગોકુલનાથજી હવે મહાપ્રભુજીના પિતા જે હતા લક્ષ્મણ ભટ્ટ, એમના પિતા જે હતા વલ્લભ ભટ્ટ, એમના પિતાજી એમનું નામ પણ વલ્લભ ભટ્ટ હતું, એમના પિતા જે હતા તે ગણપત ભટ્ટ અને એમના પિતા જે હતા તે જે મહાદેવજી ગંગાધરજી ભટ્ટ અને એમના પિતા યજ્ઞનારાયણજી ભટ્ટ। હવે આ જે એમના કુલમાં આવી ઘટના ઘટેલી છે કે ભગવાને સ્વયં પ્રગટ થઈને વરદાન આપ્યું હોય, એટલે એનું સ્મરણ કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે श्री महाप्रभु जी को एक कुल महाकुल है। क्यों? जो यज्ञ नारायण जी ने सोम यज्ञ किए सो पूर्ण होत समय यज्ञ कुंड में ते यज्ञ भगवान यज्ञ पुरुष स्वयं प्रकट हुई के लक्षावधि मनुष्य के सन्निधान। बस आ पहली वधई छे। आ भूतल ऊपर महाप्रभुजी वल्लभाचार्यजी प्रगट थवाना छे एनी वधई ए महाप्रभुजी वल्लभाचार्यजीना प्रगट थयाना उपरांत 500 के 700 वर्ष पहला आ रीते आपना चौथी के 5 हमणे जे गणाई 1 2 3 4 5 छठी पेढ़ीए यज्ञ नारायणजी भट्ट हता। एमने त्या यज्ञनो नियम हतो અને સોમ યજ્ઞ આપે કરેલો હતો, પણ એમને ખબર નહોતી કે આ સોમ યજ્ઞ પૂરો થયા પછી એક એવી ઘટના ઘટવાની છે કે જે અતિ અલૌકિક, ન ભૂતો ન ભવિષ્યથી। અને એવું જ થયું। જેવો સોમ યજ્ઞ પૂરો થયો કે जो सोम यज्ञ किए सो पूर्ण होत समय यज्ञ कुंड में ते यज्ञ भगवान यज्ञ पुरुष स्वयं प्रगट हुई के, એટલે ભગવાન વિષ્ણુ આપ સ્વયં પ્રગટ થઈ ગયા। હવે શું કહે છે ગોકુલનાથજી, આ પ્રસંગ છે ને આખો એ સમહસ્ત એ નામ છે ને જે મહાપ્રભુજીનું, એમાં તો આ પ્રસંગ એવો આવશે કે જેમાં આપણને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ચંપારણ્ય ધામમાં જે પ્રાગટ્ય થયું તે કેવી રીતે થયું અને ત્યાં કોણ કોણ આવેલા, જેમ કે નંદબાબા, યશોદા, વૃષભાનુજી અને સુખદેવજી અને ગર્ગમુનિ આવીને નામ પાડેલું, આ બધી જ લીલાનું વર્ણન ત્યારે આવશે। અત્યારે નથી લીધું મેં, આ પહેલાં લીધેલું હતું, આ પોસ્ટમાં રાખેલું હતું એડ કરીને, પણ પછી ખોટો વિસ્તાર થાય છે કેમ કે આવવાનું તો છે જ। એ વખતે મને અધીરઈ હતી એટલે મેં વચ્ચે રાખી લીધેલું, પણ હવે મને વિશ્વાસ છે કે એ સમયે આપણે આનંદ લઈશું એનો કે મહાપ્રભુજી જ્યારે પ્રગટ થયા ત્યારે કયા કયા આભૂષણો સાથે પ્રગટ થયા હતા, કેવું તિલક હતું, કેવું વર્ણ હતું, આપનો કેવો પ્રભાવ હતો, આપના પ્રગટ થતાની સાથે શું શું લીલાઓ થઈ હતી, એક સાથે બધાના મનોરથો સિદ્ધ થઈ ગયા હતા, એ બધી વાતો આવશે। અત્યારે તો આ પ્રસંગમાં આટલું જ કહ્યું કે યજ્ઞનારાયણ ભટ્ટના એ સોમ યજ્ઞ પૂરો થતાની સાથે જ યજ્ઞનારાયણ ભગવાને સ્વયં યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને અને વરદાન આપ્યું કે હમ સાક્ષાત तुम्हारे कुल में जन्म लेंगे। यह यज्ञ पुरुष के वाक्य सबन ने सुने सो सुनी के सब आश्चर्य चकित हो गए। मैं लख्यू છે લક્ષાવિદ,
એટલે લાખો લોકો હતા. પહેલાના વખતમાં આવું હતું કે કોઈ મોટા પવિત્ર યજ્ઞો થાય તો યજ્ઞનો દર્શનનો અને પ્રસાદનો લાભ લેવા માટે તે વખતની જે એ હતી ધર્મયુક્ત પ્રજા, એમાં લાખો લોકો આમાં હતા. કારણ કે આ યજ્ઞ પણ એવો છે, બહુ મોટા પાયા પર એનું આયોજન કરવું પડે અને એનો લાભ લેવાવાળા પણ બધા બહુ લોકો આવે, બધાને લેવડાવવું પડે એવો આ. તેમાં લક્ષાવિધ એટલે લાખો લોકોની સામે આ ઘટના ઘટી અને જે વરદાન આપી દીધું कि हम साक्षात तुम्हारे कुल में जन्म लेंगे. यह यज्ञ पुरुष के वाक्य सबन ने सुने, सो सुनी के सब आश्चर्यचकित हो गए. पाछे सब यज्ञशाली दीक्षिणादिक प्रसन्न हो आशीर्वाद देत भय धन्य धन्य कहे. पाछे गंगाधरजीने सोम यज्ञ किए. હવે આ ગંગાધરજીને જે સોમ યજ્ઞ કીએ એવું લખ્યું છે એ યજ્ઞનારાયણ ભટ્ટના પુત્ર ગંગાધરજી થયા. અત્યારે ગોકુલનાથજી આ વિષયમાં કંઈ ફોડ નથી પાડતા, પણ ગોકુલનાથજી આપે જે આપનું એક પુસ્તક પ્રગટ કર્યું છે એમાં આપનું ગોકુલનાથજીનું જે આખ્યાન છે એવું કંઈ છે, એમાં છે આ પ્રસંગ કે ગંગાધરજી એ યજ્ઞનારાયણના ઘરે એટલે પ્રગટ થયા અને એ કોણ છે તો એમાં સ્પષ્ટતા કરી છે કે એ મહાદેવજી છે. મહાદેવજીએ ઈચ્છ્યું કે મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં એ મારા વંશમાં પ્રગટ થાય એવો લાવો લેવો મારે. તો એ ગંગાધરજી જ્યારે વાલમ બ્રાહ્મણના યજ્ઞનારાયણ ભટ્ટના ઘરમાં પ્રગટ થયા, બાળપણથી જે જટા રાખે અને નામ પણ બધાને પ્રગટ કરી દીધું. યજ્ઞનારાયણ ભટ્ટ જાણી ગયા કે મહાદેવ આવ્યા છે મારે ત્યાં, એટલે નામ પણ આપે પાડી દીધું ગંગાધર. પછી બધાએ આ વાત પણ થોડી ઉડી, જાહેરાત થઈ, પ્રચાર પામી. તો બધાએ પૂછ્યું કે તમે આ જે રીતે નામ રાખ્યું છે ગંગાધર અને આ જે જટા વધારી છે અને આ દાઢી વધારી છે, તો શું તમે એવી રીતે જટા વધારી લેવાથી થોડા શિવજી થઈ ગયા? તમારે એવી વાતો અમે સાંભળવામાં આવી છે. તો મહાદેવજીએ એ વખતે એક પ્રહર એવું કંઈક સમય માટે એમાં આવે છે પ્રસંગ, હું મૂકીશ એક વખત આમાં પોસ્ટમાં પણ. તો એક પ્રહર જેવો સમય સુધી આપે આપની જટાની એક લટ ખોલી અને ગંગાધારા પ્રગટ કરી અને વેવડાવી હતી. આ ગંગાધરજીએ પ્રમાણ આપ્યું હતું કે હું જ શિવ છું અને મારા વંશમાં પ્રગટ થઈ રહ્યા છે, હરખ લેવા માટે જ હું અહીંયા યજ્ઞનારાયણના ઘરે પ્રગટ થયો છું. હવે ગંગાધરજીના પુત્ર એ ગણપતિ ભટ્ટ થયા. ગણપતિ સોમયજ્ઞ કીએ, પાછે ગણપતિ ભટ્ટજીને સોમયજ્ઞ કીએ. હવે ગણપતિ ભટ્ટ એમનું નામ ગણપતિ ભટ્ટ રાખ્યું અને ગંગાધર તો આપે એ કર્યું પ્રમાણ કે હું મહાદેવ છું. પણ હવે ગણપતિ ભટ્ટ એટલે કંઈ છૂટ નહોતી અને બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, દ્વિજ તનમાં હતા, એટલે બધાએ કીધું કે તમે નામ તો ભલે ને ગણપતિ રાખ્યું, પણ તમારા પિતાએ તો મહાદેવે તો પ્રમાણ આપ્યું હતું, તમે પ્રમાણ આપો તમે માનીએ કે તમે ગણપતિ એટલે ગણેશ જ છો, શિવજીના પુત્ર જ છો. તો આપે એક પ્રહર કે અમુક સમય માટે રિદ્ધિ સિદ્ધિના આપ દાતાર છો એવું, રિદ્ધિ સિદ્ધિના પતિ છો એવું પ્રમાણ આપવા માટે સૌ લોકોને વિશ્વાસ થાય, વાલમ જ્ઞાતિના બ્રાહ્મણોને. તેટલા માટે આપે સુવર્ણની મુદ્રાનો વરસાદ કરાવ્યો હતો અને આ રીતે આપે પ્રમાણ આપ્યું હતું કે હું ગણપતિ જ છું. પછી જે ગણપતિ ભટ્ટજીને જો સોમયજ્ઞ કીએ, પાછે શ્રી વલ્લભ ભટ્ટને સોમયજ્ઞ કીએ. તો શ્રી વલ્લભ ભટ્ટ એ સૂર્યનારાયણ ભગવાનનો અવતાર છે. એમને પણ એમ થયું કે મારે આ લાવો લેવો છે, તો એ આવ્યા અને એમની વાતો વહેતી થઈ. તો વાલમ બ્રાહ્મણના જ્ઞાતિજનોએ પૂછ્યું કે તમે તો એવું કહેવડાવો છો કે તમે સૂર્યનારાયણ જ છો, પણ અમને તો દ્વિજ તનમાં છો, તો કેમ માનીએ? ત્યારે આપે મધ્યરાત્રિએ 1 કલાક માટે સમગ્ર અવકાશમાં સૂર્યનો પ્રકાશ કરી અને આપે સિદ્ધ કર્યું હતું. પાછા લક્ષ્મણ ભટ્ટજીને સોમયજ્ઞ કીએ. આ લક્ષ્મણ ભટ્ટજી એ સાક્ષાત વસુદેવજીનો અવતાર છે. એમને શા માટે મહાપ્રભુજીના પિતા થવાનું ભાગ્ય પ્રાપ્ત થયું? એ પ્રસંગમાં જ્યારે વસુદેવજીએ જાણ્યું કે ઠાકોરજીએ તો પુષ્ટિ કાર્ય કરવા માટે બ્રજમાં બાળપણની લીલાઓ તો કરી, તો અમને તો આવો લાભ તો કંઈ મળ્યો નહીં બાળપણની લીલાનો. તો એ વખતે જે વસુદેવજીએ ઠાકોરજીની પાસે માગી લીધું કે આવું ન હોય, તમે પ્રગટ્યા અમારી જેલમાં અને ચાલ્યા ગયા ગોકુલ, આજ્ઞા કરી દીધી કે અમને ગોકુલ પધરાવી દો. એ ભલે અમે પધરાવી દીધી, આપની આજ્ઞા માની લીધી, પણ હવે અમારી વિનંતી છે કે આ લાભ તો અમને તો મળ્યો નહીં. ત્યારે પછી ઠાકોરજીએ કહ્યું કે આ લાભ તમને ચંપારણ્ય ધામમાં અમે પ્રગટ થઈશું અને પછી અમે તમારા જ પુત્ર થઈશું. એટલે હવે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પણ સોમયજ્ઞ કર્યા. પછી લક્ષ્મણ ભટ્ટજીના સોમયજ્ઞ કર્યા ત્યારે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ રૂપ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે
શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અલૌકિક રીતિથી પ્રગટ થયા એવું લખ્યું છે. કેમ કે આ ગર્ભમાં આપ શું કરવા વાસ કરવા દે? પૂર્ણ પુરુષોત્તમ તો આપના વલ્લભને તો જીવથી પણ વધારે સાચવે છે. એટલે આ લીલા એવી કરાવી કે જાણે ગર્ભમાં છે, પછી એવી લીલા કરાવી કે મૃત બાળક પ્રગટ થયો, પછી એવી લીલા કરાવી કે એ ગોખલામાં મૂકી દીધા ઝાડની બખોલમાં, અને પછી આપ જઈને ત્યાં મુકામ કર્યો નજીકમાં, અને પછી આપે સ્વપ્નમાં આજ્ઞા કરી દીધી કે જાઓ, જીવતો છે એ બાળક તમારો. આવી રીતે એટલે અહીંયા લખ્યું આપે ગોકુલનાથજીએ, અલૌકિક રીતિ સો પ્રગટ ભય. અલૌકિક રીતિ સો गर्भ संबंध होई, फिर श्राव होई, फिर अलौकिक अग्निकुंड में ते प्रगट भय। अरु श्री लक्ष्मण भट्ट जी को साक्षात पूर्ण पुरुषोत्तम दर्शन दिए, वचन कहे माला दोई तथा प्रसादी उपरना तथा युगल स्वरूप चर्वित तांबूल दिए। મહાપ્રભુજી ના પિતા લક્ષ્મણ ભટ્ટને ઠાકોરજીએ પ્રગટ થઈને ત્યાં જે મુકામ હતો ને ત્યાં આ બધું આપ્યું અને કહ્યું કે શ્રી મહાપ્રભુજી કે પ્રાગટ્ય કો પ્રકાર ભાવ કહે તાતે મહાકુલ હૈ. એટલે મહાપ્રભુજીનું જે કુલ મહાકુલ શા માટે છે એનું આખું સુંદર વર્ણન. એમાં તો એકલા ભગવાન નથી પ્રગટ્યા, યજ્ઞનારાયણની પાછળ મહાદેવ, પાછળ ગણપતિ, પાછળ સૂર્યનારાયણ દેવ ને પાછળ વસુદેવ. યજ્ઞનારાયણ ભટ્ટનો અવતાર કોનો છે કહેવાનું રહી ગયું. એ સાક્ષાત મૂર્તિમંત વેદનો અવતાર છે. એટલે મહાપ્રભુજી પર વલ્લભાચાર્યજી જે પ્રગટ થયા એ સર્વપ્રથમ વેદ રૂપ યજ્ઞનારાયણના સોમયજ્ઞના પ્રગટ થયેલા ભગવાનના વરદાનથી પ્રગટ થયા. એટલે આ વેદને બહુ જ માને છે અને વેદને બહુ જ માન આપે છે. પણ જે ગોપીઓએ વેદની મર્યાદા તોડી નાખી અને એ વેદને છોડી અને પછી ઠાકોરજીને વર્યા, એટલે આપે આપના પુષ્ટિ માર્ગમાં આ 5 સ્વરૂપોનું સ્થાન જ આપે રહેવા ન દીધું. 4 સ્વરૂપોનું, મહાદેવજી, માતાજી, ગણપતિજી અને સૂર્યનારાયણ. કારણ કે ગોપીઓ ભાવથી આ માર્ગ છે એટલા માટે. અને હવે अथवा श्री महाप्रभु जी को साक्षात पूर्ण पुरुषोत्तम हो नाना प्रकार की लीला करत है, अनुभव जतावत है, अथवा श्रावण शुक्ल एकादशी पवित्रा एकादशी की अर्थ रात्रि को ब्रह्म छोकर में ते साक्षात श्री पूर्ण पुरुषोत्तम कोटि कंदर्प लावण्य साक्षात मनमथ के मनमथ रसात्मक स्वरूप प्रकट हुई के दैवी जीवन के उद्धार करणार्थ गुरु उपदेश भागवत नामात्मक सर्वोपरि आत्म समर्पण ब्रह्म को ब्रह्म संबंधात्मक परम अलौकिक मंत्र राजोत्तम दान करीवे की आज्ञा दिए है। ऐसे कोई को गुरु उपदेश करीवे की आज्ञा साक्षात श्री भगवान प्रकट हुई के नहीं दिए. એટલે પહેલું તો મહાકુલ જે કે જેના કુલમાં ભગવાન પ્રગટ થયા હોય અને વરદાન આપ્યું હોય તો એના કુળમાં કોઈ ગુરુ થઈ શકે. એવી રીતે એ જે આખું આપણે સમજાવ્યું કે કેવી રીતે અહીંયા કોના કોના પ્રાગટ્ય પછી વલ્લભ પ્રગટ્યા છે. ભગવાને દર્શન તો આપી દીધા યજ્ઞનારાયણે, પણ પછી જે પ્રગટ્યા છે બધા તો કોણ છે? મહાદેવ, ગણપતિજી, સૂર્યનારાયણ અને વસુદેવજી. પણ પછી કહે છે કે એટલું જ નહીં, હવે ગુરુ થવા માટેનું બીજું બી એક લક્ષણ છે જે આપે પ્રગટ કર્યું. અને આપે કહ્યું કે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, નાના પ્રકારની લીલા, વિવિધ પ્રકારની લીલા કરે છે, અનુભવ પણ કરાવે છે. અને પછી આપે કહ્યું કે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને તો સ્વયં પણ પ્રભુએ સ્વયં દર્શન આપેલા છે. એટલે કુલની વાત તો પતી ગઈ. હવે સ્વયં શા માટે આપ ગુરુ છે જગતના એનું કારણ કરતા કહે છે કે 11ની પવિત્ર એકાદશીની રાત્રિએ છોકરના વૃક્ષ નીચે સાક્ષાત કોટિ મનમથ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ પ્રગટ થઈ અને રસાત્મક સ્વરૂપનું દર્શન કરાવી અને દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે થઈને ગુરુ ઉપદેશ કે તમે ગુરુ બનો આવો ઉપદેશ આપ્યો છે. અને ભગવદ નામાત્મક સર્વોપરી એટલે કે આત્મસમર્પણ જે નવદા ભક્તિ છે ઉપરાંત 10મી એની સાથે બ્રહ્મનો સંબંધ કરાવવા માટેનો મંત્ર પણ ભગવાને આપે પ્રગટ કર્યો છે. बोलो श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय. तो राजोत्तम दान करीवे की आज्ञा दिए है. ऐसे कोई को गुरु उपदेश करीवे की आज्ञा साक्षात श्री भगवान प्रकट हुए के नहीं दिए है. શા માટે કોઈ બીજા ગુરુ ન થઈ શકે અત્યારે કલયુગમાં? હો, પહેલા તો બધા બહુ થયા છે. તાસો કહત હે જો ગુરુ અથવા દક્ષિણ દેશ में. હવે કેમ ગુરુની વ્યાખ્યામાં અલગ અલગ મેં એક આ વ્યાખ્યા પણ લીધી કે મહાપ્રભુજી શા માટે ગુરુ છે? તો કહે છે કે આ જે ભૂતલના આચાર્યો છે ને એ લોકોએ જ કીધું કે તમે અમારા બધાયના ગુરુ. એટલે આ પણ એક એવી વાત છે કે આમાં તો આની પર તો પ્રત્યક્ષ હતો. પેલા બધામાં તો પ્રમાણ જોવા જવું પડે કે ખરેખર એમના પિતા
એ વસુદેવ છે કે નહીં, એમના પિતા એ સૂર્યનારાયણ, પછી ગણપતિ, પછી મહાદેવ અને પછી વેદ. પણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ આપતા કહે છે ગોકુલનાથજી કે જ્યારે દક્ષિણ દેશમાં વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવની સભામાં માયાવાદને જીતી લીધો, તે સમયે ચારો વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો મહંતોએ મળીને પ્રસન્નતાથી પોતાનું વૈષ્ણવ ધર્મ સંસ્થાપન કરવાવાળા જાણીને પરમ આનંદથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને आचार्य पदवीનું तिलक કર્યું છે. ताते इन समान कोई और आचार्य गुरु नहीं है. ताते श्री महाप्रभुजी वल्लभाचार्य जी सर्वोपरि गुरु है. विस्तार છે હજી, અને હું તો કહું છું ઘણો વિસ્તાર હોય તો ભલે હોય, પણ આવો આનંદ ફરી ફરીને નહીં મળે. વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આવારે આવારે आवारे. बोलो वल्लभाधीश की जय, श्री गोकुलनाथ की जय, श्री मुसाई जी परम दयाल की जय, जगत गुरु की जय.